સમાચારમાં હવે આગળ વાત ઊંઝા એપીએમસીની ચૂંટણીની કરીએ, કારણ કે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન છે। એશિયાની સૌથી મોટી એપીએમસીનું ચૂંટણીનું મતદાન, જેમાં ખેડૂત વિભાગમાં 62% જેટલું મતદાન અત્યાર સુધી થયું છે। વેપારી વિભાગમાં 70% જેટલું મતદાન થયું છે અને વેપારી વિભાગમાં 805 પૈકી 565 મતદારોએ મતદાન કર્યું છે। હાલ મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ બાબતે મારી સાથે મુકેશ જોશી જોડાઈ ગયા છે, લાઈવ સંવાદદાતા। મુકેશ, ઊંઝા એપીએમસીની ચૂંટણી આ વખતે ખૂબ જ રસાકસી ભરી રહી છે અને વહેલી સવારથી મતદાન ચાલી રહ્યું છે, કેવો માહોલ? માનસી, ચોક્કસથી વાત કરવામાં આવે તો એશિયાની નંબર 1 ગણાતી એપીએમસી એટલે ઊંઝા એપીએમસી। આ ઊંઝા એપીએમસીનો આજે ચૂંટણીનો માહોલ જે છે એ ખાસ એમાં ગરમાહટ જે છે ચોક્કસથી જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ જે મતદારો જે છે એ મોટી લાઈનોમાં ઊભા રહી અને જે મતદાન જે છે કરતા હતા અને હાલમાં પણ જે છૂટાછવાયા જે મતદારો છે હજુ પણ અહીંયા ખાસ આવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે હાલમાં મતદારો જે છે એમાં પાકી હાજરી જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સારું એવું મતદાન જે થઈ રહ્યું છે। આપણી સાથે જે કહી શકાય કે જે અપક્ષના જે છે ઉમેદવાર જે છે એમની સાથે ખાસ વાત કરીશું। શું કહેશો ખાસ ચૂંટણી માહોલને લઈને, કે પ્રકારનો માહોલ છે અને શું પરિણામ આવી શકે છે? વેપારીઓ અને ખેડૂતોમાં બંને તરફી ચૂંટણીનો સરસ માહોલ છે। રિઝલ્ટ કરી શકાતું નથી। વેપારીઓમાં મતદાન દરમિયાન ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। હાલમાં 805 પૈકી લગભગ 650 જેટલું મતદાન થઈ ગયું છે। ખાસ ક્રોસ વોટિંગ થયું હોય એ પ્રકારની વાત પણ સાંભળવા મળી રહી છે। શું માનો છો, ક્રોસ વોટિંગ થયું હોય માનો છો આપ? હા, ક્રોસ વોટિંગ તો વેપારીઓમાં જે લોકો ગમતા હોય એની તરફ જ મતદાન થતું હોય અને ખેડૂતોમાં થયું હોય તો અમારો કોઈ એમાં વિષય આવતો નથી, એટલે અમે એ વિશે કંઈ જાણતા નથી। ખાસ આપણી સાથે વાત કરીશું। શું કહેશો ખાસ એપીએમસીના મતદાનને લઈને? ઊંઝા એપીએમસીની અંદર જે મતદાન થઈ રહ્યું છે, વેપારીઓમાં ખૂબ જાગૃતતા અને એમને બહુ સક્રિયતાથી, અને કારણ કે 5 વર્ષ માટેનો વહીવટ સોંપવાનો છે એવા સક્ષમ વેપારીઓને મતદાન માટે બધા જ મતદાન થયું છે। 805 મતમાંથી 650 જેટલા મતોનું મતદાન થઈ ગયું છે। આપણે જે મતદાન મથક છે ત્યાં પણ જઈને કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયત્ન કરશે। હાલ જે છે બપોરે જમવાનો સમય હોવાના કારણે ક્યાંક પાકી હાજરી અહીંયા ચોક્કસથી જોવા મળી રહી છે, પરંતુ કહી શકાય કે જે 12 વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ તો 805 પૈકી 605 જેટલું મતદાન જે છે વેપારી વિભાગમાં થયું છે અને ખેડૂત વિભાગમાં 261 પૈકી 190 મતદારોએ મતદાન કર્યું છે। એટલે ખેડૂત વિભાગમાં 62% અને વેપારી વિભાગમાં 70% ઉપરનું જે મતદાન હાલમાં જે છે થયું છે, ત્યારે આવનારા સમયમાં હજુ કહી શકાય કે બંને વેપારી અને ખેડૂત વિભાગમાં 85% આસપાસનું મતદાન થાય તેવી ખાસ જે શક્યતાઓ જે છે અહીંયા ખાસ સેવાઈ રહી છે। અને ખાસ વાત કરીએ તો ખાસ અહીંયા જો વાત કરીએ તો જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે પણ મુલાકાત લીધી છે અને ક્યાંક ને ક્યાંક એમના દ્વારા એવું નિવેદન જે છે આપવામાં આવ્યું છે કે કોઈ પણ ચૂંટણી જીતશે ભાજપ જે છે એને મનાવી અને ભાજપની જ જે કહી શકાય સત્તા હાંસલ કરશે અને ભાજપ પ્રેરિત જ જે કહી શકાય કે એપીએમસી જે ઊંઝા જે છે સત્તા મેળવશે એ પ્રકારની વાત પણ ખાસ કરી રહ્યા છે। જી મુકેશ, આભાર આપનો। મહત્વનું છે કે ખેડૂત વિભાગમાં 261 પૈકી 190 મતદારોએ મતદાન કર્યું। હજુ પણ લોકો મતદાન માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે।